નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। સેજલ વ્યાસની અધ્યક્ષતામાં સફાઈ સેવકોનો મોરચો આવ્યો। કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને સફાઈ સેવકોએ કરી રજૂઆત। સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન। અમદાવાદના એએમસીના કોન્ટ્રાક્ટરે કર્મચારીઓને હાયર કર્યા હશે। જો તમને મહેનતાણું નહીં ચૂકવ્યું હોય તો અમે ચૂકવી આપીશું। કર્મચારીઓમાં ગેરસમજ થઈ હોવાની શક્યતા। સ્પીડ બોટ મામલે પણ મ્યુનિસિપલ કમિશનરે આપ્યું નિવેદન। વર્ષ 2005, 2006 ને 2016માં ખરીદાઈ હતી સ્પીડ બોટો। હાલમાં જે બોટો સારી હતી તે જ બોટો વાપરવામાં આવી છે। જો સ્પેરપાર્ટની ચોરી થઈ હશે તો કરવામાં આવશે તપાસ। કેટલાક મશીન બંધ હાલતમાં હોય બોટ વાપરી શકાય તેમ ન હતી। ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની ફોન નહીં ઉઠાવતા હોવાની ધારાસભ્યની ફરિયાદ પ્રમાણે પણ મ્યુનિસિપલ કમિશનરે હાલમાં તપાસ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું। બે ધારાસભ્યોએ મુખ્યમંત્રીની વડોદરા મુલાકાત દરમિયાન બેઠકમાં કરી હતી રજૂઆત। તપાસ બાદ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે પગલાં ભરવાની મ્યુનિસિપલ કમિશનરનો હુંકાર। કંઈ નહીં, ભરતીનું નામ લઈને કામ પર લગાવ્યા હતા। પછી બપોરે ખબર પડી કે એવું કંઈ છે જ નહીં અને એવું કહેવાડ્યું ન્યૂઝવાળા આવ્યા તો કે કહેજો કે અમદાવાદથી આવ્યા છે। એટલે અમે કીધું અમે વડોદરાના તો અમદાવાદનું નામ નહીં લઈએ। એ રીતના થોડી મગજમારી થઈ ગઈ પહેલાં એમની સાથે, જે કોન્ટ્રાક્ટર હતા એમની સાથે થોડી મગજમારી થઈ ગઈ। એટલે પછી એમની જોડે અમે ના પાડી દીધી। એ લોકો કે ન્યૂઝની અંદર તમે કશું કહેતા નહીં અને અમે અમારી પૈસાની વાત કરી દીધી કે અમે અમારા પૈસા આપી દો, જે વળતર છે અમારું કોર્પોરેશનમાં, કે 5-6 દિવસ કામ કરશો પછી તમને અમે અંદર લેશું કોર્પોરેશનમાં। એમને એવું કીધું કે હજુ કંઈ તમને કહીએ નહીં કે ખાલી કામ ચાલુ રાખો તમારું। એટલે અમને ડાઉટ થયો એટલે અમે પછી ના કામ બંધ કરી દીધું બપોરે 2-2:30 વાગે। એટલે અમે કામ બંધ કરી દીધું, બસ 500 રૂપિયા અમે 6 વાગે। હા, બધું કીધેલું પણ ગાડી બી ગતી રહે, બસ બી ગતી રહે, બધું ગતું રહ્યું। પાણી કશું નહીં આપ્યું, ખાવાનું બી નહીં આપ્યું, જમવાનું બી। હા, ઝાડુ આપ્યું હતું ને, પછી પાવડા, પછી પેલા તગારા, બધું આપ્યું હતું, બધું જ આપ્યું હતું એમને। પણ અમને ડાઉટ લાગ્યો એટલે પછી અમે લોકોએ કામ બંધ કરી દીધું। સોલંકી અંકિત કનુભાઈ। ખાવા બાવા કશું કર્યું નહીં ને અમને એવું મળે કે ચાલ ભાઈ ભરતી થાય છે તો નોકરી મળશે। આવા કામ બામ કરાવી લીધું, બધું પતી ગયું તો કે આવા પૈસા ના મળે તો કોની કને પૈસા લેવાના? આ બેને ના કીધું કે ભરતી થાય છે તો અમે દોડી ગયા તો ભરતી થાય છે તો મહાવીર હોલ ગયા તો કઈ ભરતી નહીં તો પછી આ બધા આ બાજુ આવ્યા 16 નંબરનું ઓફિસ છે। એવું કે છે કે ભરતી થાય છે, ભરતી બરોડા નોકરીની બધા વાળામાં ભરતી થાય છે એવું બોલ્યા હતા। 9 નંબર કાયમની નહીં કે ભરતી થાય છે એવું કીધું, કાયમનું નહીં કીધું। પછી તમને શું લાગ્યું? અમને પછી કામ કરાવડાવ્યું આ લોકોને બધું ગધા મજૂરી કરાવી 2 દિવસથી બધી। કેટલા પૈસા આલ્યા? કશું નહીં આલ્યું, કઈ આલ્યું? કશું નહીં, બચારા જો ભૂખ્યા મોડા ચરમાઈ ગયા, આખો તાપ તડકો વેઠીને ડૂચા બૂચા વેણી। શું નામ આપણું? હું નામ ઇન્દુબેન। આ છોકરી અમારા નાના છોકરા છે, આજે નોકરી છોડીને અમે અહીંયા આવ્યા છે। અમને રોજ કોઈ હાલતું નથી વધારે। આજે 500 રૂપિયાના રોજ માટે અમે કામ ધંધો કરવા આવ્યા છે। આ લોકો એવું કહે છે કે અમદાવાદથી આવ્યા છે, એવું ના ચાલે ને। અમે તો અમારે આ તો નોકરીનું કીધું એટલે ભાઈ અમે આવ્યા। એ તો બધા વાત ઉડાડી હતી એટલે અમે આવી ગયા કે નોકરી અહીં મળે। એ તો અહીં 9 નંબરમાં ગયા હતા, હા મહાવીર હોલ, પણ તઈ ના પાડી દીધું કે અહીં તો કોઈ નહીં લેતા ભાઈ, કે પૂરું થઈ ગયું। પછી અહીંયા પેલું કહ્યું ને આપણે કઈ 16 નંબરમાં ગયા તો તઈ ફોર્મ ભરતા હતા તો તઈ અમે લખાઈ દીધું। ચલો, કમિશનર સાથે મીટિંગ થઈ, વાત ગળે ઉતરી? ના, વાત ગળે બિલકુલ નહીં। કોન્ટ્રાક્ટર અમદાવાદથી આવીને લોકો પાસે 2 દિવસ કામ કરાયા, 3000 રૂપિયાની નક્કી કર્યું છે, 500 રૂપિયા આલ્યા, 2500 રૂપિયા ખિસ્સામાં નાખ્યા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો। કમિશનરને પૂછે તો કમિશનર સાહેબ એવું કહે છે કે ભાઈ અમને નથી ખબર કે કોન્ટ્રાક્ટર કોણ છે, તો આ કઈ જાતની લાલિયાવાડી છે, કોને આ કરોડો રૂપિયા ખાતા હતા, શું કોનો અંદર હાથ છે, એની જાંચ થવી જોઈએ। બીજું કે આ યુવાનો જોડે 2 દિવસથી જે કામ કરાયું છે એનું વળતર નથી આપ્યું, ખાવાનું નથી આપ્યું, પાણી નથી આપ્યું, કશું નહીં, રસ્તે મૂકીને ભાગી ગયા। તો કોન્ટ્રાક્ટર પર એક્શન લેવાય ને આ યુવાનોને એમનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે અને સાથે એમને વડોદરા માટે સ્વચ્છતા માટે કામ કરવું છે તો એમને વડોદરામાં સ્વચ્છતાની બહુ બધી જગ્યાઓ ખાલી છે તો એમાં એમને કામ કરવાનો અવસર આપે એવી વાત કરી છે। અમારી માંગને કમિશનર સાહેબે સ્વીકારી છે।
વીએમસી માં કે પાલિકામાં એ લોકો એવું કહી રહ્યા છે કે નોકરીની લાલચ આપીને લેવામાં આવ્યા છે. આપે આપની તપાસ 100% સાચી વાત છે. જે કોન્ટ્રાક્ટરો આ હતા એમે આ યુવાનોને એવું કીધું છે કે તમને પરમાનન્ટ અમે ભરતી કરીશું. ભરતીના નામ પર આ યુવાનો નોકરીયાત છે. નોકરી ધંધા છોડીને ભરતીની વાત હતી. અમદાવાદ આજવા વોર્ડ નંબર 5 એમને કહે છે તમને ભરતી કરીશું. વોર્ડ ઓફિસમાં બોલાવીને આ વાત કરાવવામાં આવી છે. એટલે આ તદ્દન ભ્રષ્ટાચાર છે. આ લોકોની સાથે સફાઈ કરવા માટે પેંડો ખવડાવીને એમનું કામ કરવા માંગતા હતા, પરંતુ આ ખોટું છે. અત્યાર સુધી તો મગરની ચામડી જેવા હતા, પણ હવે તો આ ડાયનોસોરો આવી ગયા છે વડોદરામાં, એવું લાગે છે. આ રીતે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ના થવા જોઈએ. આ જે નોર્મલ વરસાદ માટે પૂરતું હતું, પણ આ પૂરની પરિસ્થિતિ છે, આ એક્સ્ટ્રાઓર્ડિનરી ક્રાઇસિસ છે. આપ લોકોએ જ રિપોર્ટ કર્યો છે કે જ્યાં જ્યાં પૂરના પાણી ભૂતકાળમાં નહોતા ગયા ત્યાં પણ આ પાણી ગયા છે. જેટલી ઊંચાઈવાળું પાણી ભૂતકાળમાં હતું એનાથી વધારે ઊંચાઈનું પાણી આ વખતે આપણે જોવા મળ્યું છે ઘણી સોસાયટીમાં. એટલે અનપ્રેસિડેન્ટેડ કહી શકાય એવા પ્રકારનું આ પૂર હતું. એ પૂરને પહોંચી વળવા માટે અમે જ માન્ય ઉપર અમે જે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને એમને અમારો હેન્ડહોલ્ડિંગ કરી વડોદરાની જનતા માટે માન્ય ઋષિકેશભાઈ પટેલ અને બીજા માન્ય મંત્રીશ્રી આવ્યા અને એમણે આખી આર્મીની કોલમ, એનડીઆરએફની વધારાની કોલમ ઉતારી. એના કારણે અમે લોકો સુધી પહોંચી શક્યા અને એમાં વધારે લોકો સુધી પહોંચવા માટે અમે બીજી બોટનો પણ સહારો લીધો. એટલે એવું છે, જે રિસોર્સિસ અવેલેબલ હતા, જ્યાંથી રિસોર્સિસ મળ્યા અમે કર્યા, પણ એના માટે એવું ન કરી શકાય કે જે રિસોર્સિસ ઉપયોગમાં લેવા પાત્ર ના હોય એને અમે ઉપયોગમાં લઈએ. એટલે મારે સ્પષ્ટતા સાથે કહેવું છે કે આ મુદ્દામાં જેટલી બોટો સારી હતી, સારી કન્ડિશનની હતી, અમે ઉપયોગમાં લીધી છે. જે જર્જરિત હતી, જે ના લેવા પાત્ર હોય અમે નથી લીધી. એન્જિનના પાર્ટ્સ ગાયબ છે અમુક બોટોમાંથી. હોઈ શકે, કદાચ ચોરી હોઈ શકે, તો અમે બી તપાસ કરાવી લઈશું. એન્જિન પણ ઘણાના ખરાબ છે. કમિશનર સાહેબ, એવું લાગે છે કે કદાચ જે પ્રી મોન્સૂન કામગીરીના કાંસો જો ખોલ નાખ્યો તો આ પરિસ્થિતિ ના ઊભી થત. કાંસો પણ ખોલ્યો હોત, પણ જે ઉપરથી જે 10-10 ઇંચ વરસાદ પડ્યો છે, આજવા ડેમ અને પ્રતાપપુરા ડેમનું જે સ્તર ઉપર આવ્યું છે, વિશ્વામિત્રનું જે સ્તર ઉપર આવ્યું છે, આપ જાણો છો કે આ કાંસ કદાચ ખોલ્યો તો પણ આટલું પૂર એ સંગ્રહ કરી શકવાની કેપેસિટીમાં નહોતું.